તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામે ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ફ્રોડ કર્યો છે, જેમાં બ્રહ્મ સમાજની ક્રેડિટ સોસાયટીમાં હોદ્દેદારો દ્વારા લોકોના રૂપિયાનું ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું છે। સિનિયર સિટીઝન સહિત વિધવા મહિલાઓએ ઘણા લાંબા સમયથી અહીંયા પોતાની મહેનતની મૂડી જમા કરાવી હતી। લોકોએ સંચાલકો પાસે પોતાના પૈસા પાછા માંગતા બહાના કરવામાં આવ્યા હતા। બેંકમાં પૈસા નથી તેવા બહાના કાઢવામાં આવ્યા। આખરે લોકોએ મહીસાગર જિલ્લા વડાને રજૂઆત કરી હતી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી 3 ભેજાબાદની ધરપકડ કરી છે। ડેભારી ગામની અંદર બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટી ચાલતી હતી, તેની અંદર લગભગ 1998થી ચાલતી હતી। 22 વર્ષ થયા અને અંદર ગોટાળો દેખાતા ખાલી 1.5 કરોડનો અંદાજ થાય છે અને કદાચ થોડું વધારે બી નીકળ્યા હજુ એનું કોઈ આંકડો જ નથી। સેક્રેટરી અમારે પૈસા લેવડ દેવડ મંત્રી સેક્રેટરી જ જોડી હતી, કોઈ કારોબારી નહીં, કોઈ ગામ નહીં, કોઈ જાણે જ નહીં। પૈસા એમને આપવાના અને અમને આપે પાકે, એટલે વચ્ચે કોઈ આવે નહીં અને એ લોકો જ હેન્ડ ટુ હેન્ડ અમે આપતા હતા અને અમને પાકે તો આપે અને એ લોકો અમને ધિરાણ આપતા હતા અને એ જ લોકો અમારું કલેક્શન કરતા હતા, પણ અમને કલેક્શન પાકતી મુદતે ન મળતા 2 વર્ષ થઈ ગયા છે, એટલે અમારે કરવું પડ્યું। સોસાયટી આ રીતે ચાલતી હતી, એની અંદર માનો કે જિજ્ઞેશભાઈ જે સેક્રેટરી હતા, જિજ્ઞેશ કુમાર હરીશકુમાર જોશી, એમણે માનો કે 1.5 થી 2.5 કરોડ એ રીતનું ફૂલેકું ફેરવેલ છે અને આની અંદર માનો કે ઓડિટ રિપોર્ટ બી આવી ગયેલો છે। એમણે પૈસા આપવાની ના પાડેલી, એટલા માટે આ સ્ટેજ લેવાની જરૂર આવી। ઈસમોએ જે ફરી પૈસા માટે જતાં આ લોકોને થાપણની પાકતી મુદતે રકમ પરત કરતા નથી અને આ લોકોને સંતોષકારક જવાબ ન આપતા આ કામે દિનેશભાઈ મણીલાલ જોશી તેઓએ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને એમાં ખરેખર આ ક્રેડિટ સોસાયટી દ્વારા જેના સભ્યો હાથે અન્યાય કર્યો હોય એવુંનું ધ્યાન ઉપર આવતા તત્કાલિક LCB પીઆઈ અસારીને કાયદેસર કરવા માટેની સૂચના આપતા તેઓ દિનેશભાઈની ફરિયાદ લખી લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે અને દિનેશભાઈ સાથે બીજા 6 થી 7 જે સાક્ષીઓ પણ નિવેદનો આપ્યા છે, જેમાં 28 લાખથી વધુ રકમની ઉચાપાત જણાવેલ છે। આ ઉપરાંત ઘણા બધા સમાજના ઈસમો છે અંદરખાને જાણવા મળે છે, જેઓ પણ ધીમે ધીમે પોલીસ સમક્ષ પોતાના નિવેદન માટે આવશે।